Good morning, everyone. Today we will start our semester 3, semester 3 in chapter number 2. Prokaryotic diversity. Okay, prokaryotic diversity. હવે તમને લોકોને સિલેબસ તો ખબર જ હશે આપણા થર્ડ સેમેસ્ટરનો ફર્સ્ટ ઇન્ટ્રો લેક્ચરમાં જે તમને લોકોને કીધો હતો. તો એમાંથી આપણું બીજું ચેપ્ટર છે આપણા સિલેબસનું પ્રોકેરિયોટિક ડાયવર્સિટી. હવે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી છે આપણા ચેપ્ટરનું નામ છે. તો પ્રોકેરિયોટિક એટલે શું અને ડાયવર્સિટી એટલે શું? એટલે એ તો આપણને ખબર હોવી જોઈએ. તો પ્રોકેરિયોટિકમાં ટુ વર્ડ્સ પ્રો એન્ડ કેરિયોટિક. તો પ્રો મીનિંગ શું થશે? બિફોર. એન્ડ કેરિયોન મીનિંગ થશે ન્યુક્લિયસ. Okay, the meaning of a prokaryotic in pro means before and karyotic means nucleus. હવે prokaryotic, what is a prokaryotic? તો prokaryotic ની definition આપણે જોઈએ. What is prokaryotic? Prokaryotic is a nucleus organelles and mitochondria. What is a prokaryotic? Prokaryotic is a unicellular, मतलब કે સિંગલ સેલનું સ્ટ્રક્ચર જોવા મળશે એ આપણે એને કહેશું યુનિસેલ્યુલર. Unicellular lack of membrane bound nucleus, organelles and mitochondria. So this is the definition of prokaryotic. Now હવે prokaryotic શું છે એ આપણને ખબર પડી ગઈ કે જેમાં ન્યુક્લિયસ છે, માઇટોકોન્ડ્રિયા છે, ઓર્ગેનલ્સ છે, એનો શું હશે? અભાવ. એ લોકો એબ્સન્ટ હશે એને કહેશું આપણે prokaryotic. હવે ડાયવર્સિટી, વોટ ઇઝ અ ડાયવર્સિટી? પ્રોકેરિયોટિક એટલે શું ખબર પડી ગઈ, પણ બીજો વર્ડ આપણો છે ડાયવર્સિટી. તો ડાયવર્સિટી આપણે કોને કહેશું? તમને લોકોને ખબર જ હશે કે ડાયવર્સિટી મતલબ ભિન્નતા, જે અલગ અલગ જોવા મળે એને કહેશું ડાયવર્સિટી. હવે આપણા લોકોમાં જ આપણે ડાયવર્સિટી જોઈએ તો શું જોવા મળશે કે આપણે છે બધા છે, તમે ક્લાસના બધા સ્ટુડન્ટ છો, બધા સેમ છો, તમારી ફ્રેન્ડ હશે બાજુમાં, એની બાજુમાં બીજી ફ્રેન્ડ હશે, બધા અલગ અલગ હશો, તો એને આપણે કહેશું ડાયવર્સિટી, મતલબ કે અલગ અલગ ઇવોલ્યુશન જોવા મળે છે, તો એ છે ડાયવર્સિટી. હવે માઇક્રોબિયલ ડાયવર્સિટી, આપણે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી ભણવાની છે. તો વોટ ઇઝ અ માઇક્રોબિયલ ડાયવર્સિટી? તો સેકન્ડ ડેફિનેશન ઇઝ અ what is microbial diversity? માઇક્રોબિયલ ડાયવર્સિટી મતલબ કે વેરિએબિલિટી of living organisms. જે ઓર્ગેનિઝમ્સ છે એમાં જે વેરિએબિલિટી જોવા મળશે. મેં કેવી રીતે કીધું કે તમે લોકો સ્ટુડન્ટમાં છે અલગ અલગ ભિન્નતા જોવા મળે છે તો એને આપણે ડાયવર્સિટી કહેશું. એવી જ રીતે જે બધા ઓર્ગેનિઝમ્સ છે એની કેરેક્ટરિસ્ટિક શું થશે? બધાની કેરેક્ટરિસ્ટિક સેમ તો હશે નહીં, અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જોવા મળશે, તો એને આપણે કહેશું કે વેરિએબિલિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. તો એ એક ટાઈપની માઇક્રોબિયલ ડાયવર્સિટી થઈ. ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ પ્રોકેરિયોટિક ડાયવર્સિટી મતલબ શું. તો આ હતું આપણા ચેપ્ટર પ્રોકેરિયોટિક ડાયવર્સિટી નું નામ, એનો મીનિંગ. તો હવે આપણે ભણીશું એમાં અંદર ઇન્ટ્રોડક્શન.
આપણો પહેલો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ઓફ આર્કિયા એન્ડ યુબેક્ટેરિયા. ફર્સ્ટ ટોપિક 2.1 introduction of archaea and eubacteria. ઓકે, હવે આર્કિયા અને યુબેક્ટેરિયા. પ્રોકેરિયોટિક આર્કિયા છે એ કેવા છે તો કે પ્રોકેરિયોટિક છે અને યુબેક્ટેરિયા છે એ કેવા યુબેક્ટેરિયા છે એ પણ કેવા છે પ્રોકેરિયોટિક છે. પણ એક હજી આવશે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક, એવું પણ તમે સાંભળ્યું હશે. તો આજે આર્કિયા અને યુબેક્ટેરિયા છે એ મેઇન ડોમેન છે પ્રોકેરિયોટિકના, તો એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આર્કિયા છે. Archaea are survive today primitive prokaryotes adapted extreme environment. જે આર્કિયા છે એ ક્યાં સર્વાઈવ થઈ શકે છે તો કે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટમાં. હવે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ એટલે કેવું એન્વાયરમેન્ટ એ ક્વેશ્ચન થાય. તો એક્સ્ટ્રીમ મતલબ કે એ એન્વાયરમેન્ટમાં હાઈ ટેમ્પરેચર, હાઈ પીએચ, હાઈ પીએચમાં જે એસિડ છે એ વધારે એસિડોફાઇલ, તમે બેક્ટેરિયાનું એસિડોફાઇલ સાંભળ્યું હશે, તો એ છે એ હાઈ પીએચ ગ્રો થાય, મતલબ કે એને એક્સ્ટ્રીમ એસિડ કન્ડિશન જોઈએ. તો આ છે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ પીએચ. તો આને કહેશું આપણે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ. ઓકે, તો જે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટમાં છે એ આર્કિયા છે એ આજ પણ છે એ સર્વાઈવ થઈ શકે છે. ધેન કાર્લ્સ વુઝ. હવે એક માઇક્રોબાયોલોજિસ્ટ આવે છે કાર્લ્સ વુઝ. કાર્લ્સ વુઝ નામના કાર્લ્સ વુઝ ઇઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ. એને શું કર્યું તો કે જે આ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા બધા એને અલગ અલગ ગ્રુપમાં છે એ ડિવાઈડ કર્યા, મતલબ કે 3 ડોમેન બનાવ્યા. આર્કિયા છે, બેક્ટેરિયા છે અને યુકેરિયોટ છે. આવી રીતે 3 અલગ અલગ ડોમેન બનાવ્યા. એકોને કર્યું તો કે કાર્લ્સ વુઝે. તો કાર્લ્સ વુઝ એટ આલ used rRNA study group of all living organisms. કાર્લ્સ વુઝ એટ આલ. હવે એટ આલ નો મીનિંગ શું થશે? મતલબ કે કાર્લ્સ વુઝ છે માઇક્રોબાયોલોજિસ્ટ, એને એકલાએ છે એ ખાલી એને એકલાએ છે આખું ગ્રુપમાં છે અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ નહોતા કર્યા, પણ એની સાથે અમુક કોવર્કર્સ હતા કે જે એને હેલ્પ કરતા હતા. એટલે આપણે પાછળ લખશું કાર્લ્સ વુઝ એટ આલ. એને છે એ આરઆરએનએ મતલબ રાઇબોસોમલ આરએનએ, રાઇબોસોમલ આરએનએ એના સ્ટડી છે રાઇબોસોમલ આરએનએ નો યુઝ કરી અને એને અલગ અલગ ગ્રુપમાં જે ઓર્ગેનિઝમ્સ છે એને ગ્રુપ પાડ્યા અને એના 3 ડોમેન જોવા મળ્યા. આર્કિયા, બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ. તો આ 3 ડોમેન છે એ આપણને જોવા મળ્યા. એમાંથી જે
આર્કિયા અને બેક્ટેરિયા છે એ કેવા છે તો કે પ્રોકેરિયોટિક. મેં આગળ તમને કીધું કે પ્રોકેરિયોટિક ના મેઇન બે ડોમેન છે આર્કિયા અને બેક્ટેરિયા. બેક્ટેરિયા છે એને આપણે બેક્ટેરિયા પણ કહી શકીએ. આર્કિયા અને બેક્ટેરિયા છે એ મેઇન ટુ ડોમેન્સ છે પ્રોકેરિયોટિક ના. તો આને આપણે છે બે પ્રોકેરિયોટિક ના ડોમેન પણ કહી શકીએ. ત્યાર પછી હવે આપણે જોઈએ કે કાર્લ છે એ હવે આ અલગ અલગ ઓર્ગેનિઝમ્સમાં છે એને ગ્રુપ તો પાડી દીધા, પણ જે પ્રોકેરિયોટિક apart from being prokaryotics, apart from being prokaryotics મતલબ કે પ્રોકેરિયોટિક સિવાયના પણ આર્કિયા અને બેક્ટેરિયા છે એ જોવા મળે છે. કઈ રીતે તો કે બાયોકેમિકલ, ફિઝિકલ and molecular differences મતલબ કે આ બધામાં અલગ અલગ ડિફરન્સ ના છે આર્કિયા અને બેક્ટેરિયા છે એ ડિફરન્સિયસ બિટવીન આર્કિયા એન્ડ બેક્ટેરિયા જે એપાર્ટ ફ્રોમ બીંગ પ્રોકેરિયોટિક મતલબ કે પ્રોકેરિયોટિક સિવાયના બાયોકેમિકલ, ફિઝિકલ, મોલેક્યુલર છે ડિફરન્સ છે આ બધા ડિફરન્સ જોવા મળતા આર્કિયા અને બેક્ટેરિયા છે એવી રીતે પણ અલગ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ આપણને જોવા મળે છે. હવે આર્કિયા અને બેક્ટેરિયા છે એ કઈ રીતે અલગ એમાં જોવા મળે છે તો ફર્સ્ટ છે કે બેક્ટેરિયા made up of peptidoglycan muramic acid contain muramic acid. Peptidoglycan contain muramic acid. હવે જે બેક્ટેરિયા છે એ શેમાંથી એમાં જે પેપ્ટિડોગ્લાયકેન હશે એ મ્યુરેમિક એસિડ કન્ટેન હશે, પણ જ્યારે આર્કિયા છે વાઇલ આર્કિયા આર made up different આર્કિયા ડિફરન્ટ બેક્ટેરિયા કરતા છે એ ડિફરન્ટ હશે. કઈ રીતે તો કે આર્કિયા made up of lack of muramic acid કે જેમાં મ્યુરામિક એસિડ છે એ એબ્સન્ટ મતલબ પેપ્ટિડોગ્લાયકેન છે એ જોવા મળશે નહીં. તો સેકન્ડ છે બેક્ટેરિયા have cell membrane bacteria have cell membrane ester link straight chain fatty acid while archaea have cell membrane ester link
સ્ટ્રેટ ચેન ફેટી એસિડ. ઓકે, તો આ છે એ અલગ અલગ ડિફરન્સ આપણને જોવા મળ્યા કે બેક્ટેરિયા છે એ પેપ્ટિડોગ્લાયકેન કન્ટેનિંગ મ્યુરામિક એસિડ છે એમાં પ્રેઝન્ટ હોય છે, જ્યારે આર્કિયામાં છે એ મ્યુરામિક એસિડ પ્રેઝન્ટ હોતું નથી. તો આ રીતે છે એ પ્રોકેરિયોટિક કરતા છે એના સિવાયના પણ આર્કિયા અને બેક્ટેરિયા છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે આર્કિયા બેક્ટેરિયા 3 ડોમેન્સ જોવા મળે છે. કયા કયા? તો કે આર્કિયા, બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ. તો એ ત્રણેય ડોમેનમાં છે એની કેરેક્ટરિસ્ટિક કઈ કેવી હોય છે એ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. એમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ 3 ડોમેન. 3 ડોમેનની કેરેક્ટરિસ્ટિક પૂછે આર્કિયા, બેક્ટેરિયા, યુકેરિયોટની, તો પણ છે એ આપણે આ લખવાની થશે. ત્યાર પછી એવું પૂછે ડિફરન્સ બિટવીન 3 ડોમેન. ત્રણેય ડોમેનનો આર્કિયા, બેક્ટેરિયા, યુકેરિયોટનો ડિફરન્સ પૂછે યા કોઈ પણ બેનો ડિફરન્સ પૂછે આર્કિયા યા બેક્ટેરિયા, તો પણ છે આપણે અત્યારે જે આ કેરેક્ટરિસ્ટિક જોશું એ લખવાની થશે. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આર્કિયા, બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ. આર્કિયા બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક કહીએ યા કમ્પેરિઝન ઓફ આર્કિયા બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ કહીએ તો પણ ચાલે. તો પહેલી કેરેક્ટરિસ્ટિક છે આપણે જોઈએ, 3 પાર્ટ પાડી લઈએ પહેલા આપણે. આર્કિયા સોરી પહેલા આપણે લખશું બેક્ટેરિયા, આર્કિયા એન્ડ થર્ડ યુકેરિયોટ્સ. ઓકે, તો બેક્ટેરિયા છે એ કેવા હોય છે? મેં તમને આગળ કીધું કે સિંગલ સેલ્યુલર, યુનિસેલ્યુલર. પ્રોકેરિયોટ્સ કેવા છે? યુનિસેલ્યુલર છે. તો પ્રોકેરિયોટ્સ ના મેઇન ડોમેન કયા છે? બેક્ટેરિયા એન્ડ આર્કિયા. તો જે બેક્ટેરિયા છે એ કેવા હશે? સિંગલ સેલ્યુલર છે આપણને જોવા મળશે. બેક્ટેરિયા આર સિંગલ સેલ્યુલર. જ્યારે યુકેરિયોટ્સ છે એ કેવા જોવા મળશે? તો કે મલ્ટી સેલ્યુલર. મલ્ટી સેલ્યુલર છે. પણ ઇન કેસ કોઈ અમુક કેસમાં છે એવું જોવા મળે કે યુકેરિયોટ્સ છે એ સિંગલ સેલ્યુલર હોઈ શકે, તો ઓર મલ્ટી સેલ્યુલર ઓર સિંગલ સેલ્યુલર. ઓકે, સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. આર્કિયાની કેરેક્ટરિસ્ટિક છે એ કેવી જોવા મળે છે? તો કે આર્કિયાના જે ફીચર્સ છે એ અડધા બેક્ટેરિયા જેવા છે અને અમુક ફીચર્સ એવા છે કે જે યુકેરિયોટ્સ જેવા છે. મતલબ કે એના ફીચર્સ છે એ બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ જેવા છે. તો આર્કિયા છે એ કેવા હશે? એમાં આનો બેક્ટેરિયાનો ફીચર્સ જોવા મળે છે. કેવા? સિંગલ સેલ્યુલર. ત્યાર પછી આપણે જોઈએ બીજી કેરેક્ટરિસ્ટિક શું જોવા મળે છે. તો બેક્ટેરિયામાં છે પ્રોકેરિયોટ્સમાં, તમે પ્રોકેરિયોટ્સની ડેફિનેશન જ મેં તમને કીધી હતી કે લેક ઓફ ન્યુક્લિયસ, ઓર્ગેનલ્સ એન્ડ માઇટોકોન્ડ્રિયા. મતલબ કે માઇટોકોન્ડ્રિયા છે, ન્યુક્લિયસ છે એ જોવા મળતા નથી, એબ્સન્ટ હોય છે. તો નો ન્યુક્લિયસ, નો ઓર્ગેનલ્સ. આર્કિયામાં પણ સેમ આવશે, નો ન્યુક્લિયસ and no organelles. બટ યુકેરિયોટ્સમાં છે, યુકેરિયોટ્સની ડેફિનેશન શું જોવા મળે છે? તો કે યુકેરિયોટ્સમાં જે યુ મીન્સ શું થશે? ટ્રુ, એન્ડ કેરિયોન મીન્સ થશે ન્યુક્લિયસ.
मतलब કે એમાં છે ન્યુક્લિયસ ઓર્ગેનલ્સ છે જે પ્રેઝન્ટ હોય છે. તો યુકેરિયોટિક cell membrane bound organelles. એક્ઝામ્પલ આપણે જોઈએ તો માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટ. આ બે એક્ઝામ્પલ જોવા મળે છે કે જેમાં છે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ છે યુકેરિયોટ્સ, તેમાં માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટ છે એ બે એના એક્ઝામ્પલ્સ છે. હવે ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ છે એ શું જોવા મળશે? તો કે ત્રીજી કેરેક્ટરિસ્ટિકમાં આપણને જોવા મળશે કે જે બેક્ટેરિયા છે, આપણે આગળ જોયું કે એમાં પોલીપેપ્ટાઇડ ચેન છે એ પ્રેઝન્ટ હોય છે. તો polypeptide contain muramic acid in cell wall. જ્યારે યુકેરિયોટ્સમાં શું જોયું હતું આપણે કે મ્યુરામિક એસિડ, લેક ઓફ મ્યુરામિક એસિડ ઇન સેલ વોલ. અને આમાં પણ છે આર્કિયામાં પણ શેનો ફીચર્સ જોવા મળશે? તો કે આર્કિયામાં યુકેરિયોટ્સનો ફીચર્સ જોવા મળશે કે જેમાં લેક ઓફ મ્યુરામિક એસિડ કે ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક શું કહે છે? તો કે એની હવે જે બેક્ટેરિયા છે એનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે? તો કે સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે. જ્યારે આર્કિયાનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે? કોમ્પ્લેક્સ. અને યુકેરિયોટનું સ્ટ્રક્ચર પણ કોમ્પ્લેક્સ હોય છે. તો આ ફીચર્સ કોનો આવ્યો? તો કે યુકેરિયોટ્સનો આર્કિયામાં. ત્યાર પછી આમાં કેટલા સબ યુનિટનું સ્ટ્રક્ચર બનેલું હોય છે? બેક્ટેરિયા છે એમાં 6 સબ યુનિટ, જ્યારે આર્કિયાનું સ્ટ્રક્ચર છે એ 8 to 12 સબ યુનિટ્સ. અને યુકેરિયોટનું સ્ટ્રક્ચર છે એ 12 to 14 સબ યુનિટ્સનું બનેલું હશે. હવે ત્યાર પછીની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ બેક્ટેરિયાની, તો બેક્ટેરિયા છે એ કેવા હશે? એન્ટીબાયોટિક સેન્સિટિવ હશે. એ એન્ટીબાયોટિક સેન્સિટિવ જોવા મળશે આપણને. જ્યારે આર્કિયા અને યુકેરિયોટ્સ છે એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જોવા મળશે. રેઝિસ્ટ છે. હવે એન્ટીબાયોટિક સેન્સિટિવ અને એન્ટીબાયોટિક રેઝિસ્ટ મતલબ શું ખબર છે? પણ એન્ટીબાયોટિક સેન્સિટિવ મતલબ શું થશે કે કોઈ પણ એન્ટીબાયોટિક જો આપવામાં આવે બેક્ટેરિયા હોય ત્યાં, તો એ બેક્ટેરિયા શું થશે? કિલ થઈ જશે. પણ જ્યારે એ જ એન્ટીબાયોટિક આર્કિયા અને યુકેરિયોટ્સને આપવામાં આવશે તો આર્કિયા અને યુકેરિયોટ્સ શું રહેશે? તો કે કિલ નહીં થાય, એ સર્વાઈવ રહેશે. એટલા માટે એને કહેશું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ એન્ડ બેક્ટેરિયા છે એને કહેશું એન્ટીબાયોટિક સેન્સિટિવ. હવે બેક્ટેરિયા, અમુક બેક્ટેરિયા છે એમાં અમુક એન્ટીબાયોટિક એવી હશે કે જેના માટે છે એ રેઝિસ્ટ રહી શકતા હશે, પણ ત્યારે આર્કિયા અને યુકેરિયોટ છે એ એન્ટીબાયોટિક માટે રેઝિસ્ટ રહી શકતા નહીં હોય. તો હવે એવી કઈ એન્ટીબાયોટિક છે જે એન્ટીબાયોટિક સેન્સિટિવ છે બેક્ટેરિયા માટે? તો તમે ભણી ગયા હશો સેમેસ્ટર 2 માં. કઈ એન્ટીબાયોટિક? કેનામાઇસિન. આવું ભણ્યા હતા, યાદ છે? કેનામાઇસિન, ક્લોરામફેનિકોલ.
રિફામ્પિસિન. આ 3 એન્ટીબાયોટિક છે કે જે બેક્ટેરિયા માટે કેવી છે? સેન્સિટિવ છે. પણ જ્યારે આર્કિયા અને યુકેરિયોટ્સમાં છે એના માટે છે આ ત્રણેય એન્ટીબાયોટિક કેવી હશે? રેઝિસ્ટ હશે. મતલબ કે આ 3 એન્ટીબાયોટિક કેનામાઇસિન છે, ક્લોરામફેનિકોલ છે, રિફામ્પિસિન છે. એ જો આર્કિયા અને યુકેરિયોટ્સને આપવામાં આવશે તો એ શું થશે? તો કે સર્વાઈવ રહેશે, કિલ નહીં થાય. પરંતુ જ્યારે બેક્ટેરિયાને આપવામાં આવશે તો બેક્ટેરિયા શું થઈ જશે? કિલ થઈ જશે. ત્યાર પછી એક છે જી એન્ટીબાયોટિક છે એના માટે છે રેઝિસ્ટન્ટ હોય છે બેક્ટેરિયા. ઈ કઈ એન્ટીબાયોટિક છે? તો એનું એક્ઝામ્પલ જોઈએ તો એનિસોમાઇસિન. એનિસોમાઇસિન છે ઈ છે કેવી છે? તો કે એના માટે રેઝિસ્ટન્ટ છે. આ એન્ટીબાયોટિક જો બેક્ટેરિયાને એનિસોમાઇસિન આપવામાં આવશે તો બેક્ટેરિયા શું થશે? સર્વાઈવ રહેશે. અને જ્યારે આર્કિયા અને યુકેરિયોટ્સને આપવામાં આવશે તો એ કિલ થઈ જશે. એના માટે છે એ એનિસોમાઇસિન છે એના માટે એ એન્ટીબાયોટિક સેન્સિટિવ છે. બરાબર. તો આ હતો એનો ડિફરન્ટ. હવે હજી એક ડિફરન્ટ છે એ ડિફરન્ટ કહીએ તો ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક. ત્યાર પછીની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળશે? તો કે પોલીપેપ્ટાઇડ. આપણે મેમ્બ્રેન જોઈ આગળ જોયું કે મેમ્બ્રેન membrane bound ester containing ester straight chain fatty acid. બેક્ટેરિયા છે એમાં શું જોવા મળશે? તો કે બેક્ટેરિયા have membrane bound ester linked straight chain fatty acids. જ્યારે આર્કિયામાં શું જોવા મળશે? તો કે આર્કિયા have membrane bound ether link. આમાં છે એસ્ટર લિંક જોવા મળશે પણ આમાં ether linked ether link છે ether link chain. જ્યારે યુકેરિયોટ્સમાં શું જોવા મળશે? તો એમાં સેમ બેક્ટેરિયા જેવું કે યુકેરિયોટ્સ have membrane bound ester link straight chain fatty acids. તો આ બધી છે આની કેરેક્ટરિસ્ટિક હતી બેક્ટેરિયા, આર્કિયા એન્ડ યુકેરિયોટ્સ. હવે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ લીધી. ત્યાર પછી શું જોવા મળશે? તો કે ફાઇલોજેનેટિક ટ્રી. આવું તમે સાંભળ્યું હશે. ના સાંભળ્યું હોય તો હવે આગળના એક બીજા ચેપ્ટર છે આપણે તમારા આ સિલેબસનું એમાં જોવા મળશે કે phylogenetic tree. What is the phylogenetic tree? Two types of phylogenetic tree, rooted and unrooted. હવે રૂટેડ કોને કહેશું અને અનરૂટેડ કોને કહેશું? તો ઈઝી લેંગ્વેજમાં કહું તો રૂટેડ મતલબ શું થશે? તો કે આપણે જે છે આપણી પેઢી જોઈએ તો એમાં જે પેલા હતા એ આપણા દાદા છે એનું નામ આપણને ન ખબર હોય
અને એના પાછળની બધી પેઢી છે, પપ્પાનું નામ છે, ભાઈનું નામ છે, એ બધું આપણને ખબર હોય. જ્યારે અનરૂટેડમાં શું જોવા મળશે તો કે આપણે દાદાનું નામ ખબર હોય, મતલબ કે એમાં કોમન એન્સર છે એ શું છે? અનરૂટેડમાં છે કોમન એન્સર કોણ છે એ ખબર નથી હોતી. નોટ નોન કોમન એન્સર, બટ રૂટેડમાં છે એ કોમન એન્સર કોણ છે એ આપણને ખબર હશે. તો એને કહેશું આપણે રૂટેડ ફાઇલોજેનેટિક ટ્રી. બટ જેમાં કોમન એન્સર કોણ હતા એ આપણને ખબર નહીં હોય, એને કહેશું ફાઇલોજેનેટિક ટ્રી. મતલબ કે કયા ઓર્ગેનિઝમ્સ છે કે જેમાંથી પાછળની બધી સ્પીસીસ છે એ ગ્રો થઈ સર્વાઈવ થઈ છે, એ ગ્રો થઈ શકી છે, એ આપણને ખબર નહીં હોય તો એને કહેશું અનરૂટેડ. પણ કયા એવા ઓર્ગેનિઝમ્સ છે કે જેની પાછળની આખી બધી સ્પીસીસ છે એ જોવા મળી છે અને આખું ટ્રી બનાવ્યું છે, એને કહેશું રૂટેડ. તો એવું છે કે આપણે ફાઇલોજેનેટિક ટ્રી showing phylogenetic tree showing evolution of archaea, bacteria and eukarya. આના દ્વારા છે એક આખું ટ્રી બનાવવામાં આવ્યું છે, ફાઇલોજેનેટિક ટ્રી. તો પહેલા તો આપણને અહીંયા કોમન એન્સર કોણ છે એ ખબર પડશે. ત્યાર પછી ત્રણ કોમન એન્સર માંથી ત્રણ આપણે ડોમેન જોવા મળ્યા, આર્કિયા, બેક્ટેરિયા, યુકેરિયોટ્સ એન્ડ યુબેક્ટેરિયા. તો યુકેરિયોટ્સ છે એના 4 ડોમેન જોવા મળ્યા. કયા કયા તો કે પ્લાન્ટ, ફંજાઈ, પ્રોટોઝોઆ એન્ડ એનિમલ. યુકેરિયોટ્સ ને છે 4 ડોમેનમાં છે ડિવાઈડ કરવામાં આવ્યા, પ્લાન્ટ, ફંજાઈ, પ્રોટોઝોઆ એન્ડ એનિમલ. હવે એમાંથી પણ છે આપણને અલગ અલગ છે એની સ્પીસીસ જોવા મળે. પ્રોટોઝોઆમાં અલગ આગળ જોવા મળે, ફંજાઈની સ્પીસીસ જોવા મળે, પ્લાન્ટમાં અલગ અલગ પ્લાન્ટ જોવા મળે, એનિમલમાંથી અલગ અલગ એનિમલ. તો એવી રીતે જે અલગ બને એવી પ્રોટોઝોઆમાં છે ઈ સ્લાઇમ મોલ્ડ છે એ જોવા મળશે. તો આ છે આખું ફાઇલોજેનેટિક ટ્રી ટાઈપ થયું કે પહેલા યુકેરિયોટ્સ હતા, એના મેઇન 4 ડોમેન પડ્યા, એમાંથી જે પ્રોટોઝોઆ છે એની પણ એક બ્રાન્ચ જોવા મળે છે, સ્લાઇમ મોલ્ડ. એવી જ રીતે આર્કિયા બેક્ટેરિયામાં આપણે જોઈએ તો આર્કિયા બેક્ટેરિયામાં છે એ અલગ અલગ જોવા મળશે. તો કે સલ્ફોલોબસ એન્ડ બીજું જોવા મળશે ફોટોટ્રોપ્સ. તો ફોટોટ્રોપ્સ ની પણ અલગ અલગ બ્રાન્ચ પડશે, સલ્ફોલોબસ ની પણ અલગ બ્રાન્ચ આપણને જોવા મળશે. ફોટોટ્રોપ્સ માં જઈએ તો મિથેનોજન્સ, ત્યાર પછી સલ્ફોલોબસ માં જોઈએ તો એમાં પણ એક અલગ બ્રાન્ચ જોવા મળશે, એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ. એવી જ રીતે હવે યુ બેક્ટેરિયા આપણે જોઈએ તો એની એક છે એમાંથી એક બ્રાન્ચ જોવા મળે છે, સાયનોબેક્ટેરિયા. હવે સાયનોબેક્ટેરિયામાંથી છે અલગ અલગ રૂટ આપણને અલગ અલગ બ્રાન્ચ જોવા મળે છે. તો અલગ કઈ ફોટો ગ્રીન ફોટોટ્રોફિક, organisms, purple phototrophic organism, spirochetes. આવી રીતે સાયનોબેક્ટેરિયાની અલગ અલગ આપણને બ્રાન્ચ જોવા મળી. તો હવે સાયનોબેક્ટેરિયાની જે પર્પલ ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે એમાંથી આપણને જોવા મળશે માઇટોકોન્ડ્રિયા. એની એક બ્રાન્ચ છે માઇટોકોન્ડ્રિયા. તો માઇટોકોન્ડ્રિયા કેવા થઈ ગયા? યુકેરિયોટ્સમાં આવે, યુકેરિયોટ્સ થઈ ગયા. આપણે આગળ જોયું હતું કે માઇટોકોન્ડ્રિયા એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં
મેમ્બ્રેન ઓર્ગેનલ્સ છે એનું એક્ઝામ્પલ યુકેરિયોટ્સ નું માઇટોકોન્ડ્રિયા હતું. તો એ માઇટોકોન્ડ્રિયા છે માં આવી ગયા પાછા યુકેરિયોટ્સ માં. તો આવી રીતે અલગ અલગ ગ્રુપ પાડવામાં આવ્યા અને ડોમેન બનાવવામાં આવ્યા. આ ગ્રુપ છે એ આર્કિયા બેક્ટેરિયા અને યુકેરિયોટ્સ ના કોને પાડ્યા? તો કે કાર્લ વુઝ એટ આલ. અને તો આ હતું એનું ફાઇલોજેનેટિક ટ્રી કે જે આપણે આર્કિયા બેક્ટેરિયા અને યુકેરિયોટ્સ દ્વારા જોયું. ઓકે, સમજાઈ ગયું? તો આજ આપણે કેટલું જોયું? તો કે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી. પહેલા તો આપણા ચેપ્ટર નું નામ પ્રોકેરિયોટિક ડાયવર્સિટી માં કે પ્રોકેરિયોટ્સ ના મેઇન 2 ડોમેન્સ છે, આર્કિયા એન્ડ બેક્ટેરિયા. પછી એને કાર્લ વુઝે 3 ડોમેનમાં છે એ અલગ પાડ્યા, 3 ગ્રુપ બનાવ્યા, આર્કિયા બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ. એ ત્રણેયની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ. ત્યાર પછી છે એનું ફાઇલોજિક ટ્રી દ્વારા છે આપણે એને એનું ઇવોલ્યુશન આર્કિયા બેક્ટેરિયા અને યુકેરિયોટ્સ નું જોયું. બરાબર. હવે આપણે ડીપમાં આર્કિયા, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એ બધાને છે આપણે ડીપમાં આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.